જય સંવિધાન। આજે જે ખેડૂત યાત્રા હાલ અમદાવાદથી આગળ ગાંધીનગર પહોંચી રહી છે, એમાં ગઈકાલે ખેડૂત સમાજના આગેવાનો આદરણીય પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ દ્વારા જે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટીના નેતાઓને આવવાની ના પાડી, એમાં ઘણા બધા આપિયાઓના પેટમાં તેલ રેડાયું। ના પાડવાનું કારણ છે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ હોય કે જયેશભાઈ પટેલ હોય કે મહેશભાઈ હોય, આ બધાના અહીંયા ખેડૂતોનું હિત સમાયેલું છે અને આ લોકો ક્યારેય લેભાગુ તત્વો આવી રેલીમાં આવી જાય, ઉશ્કેરાટજનક ભાષણ કરે અને જોયું ભૂતકાળમાં બોટાદમાં જે હળદરકાંડ થયો, ખેડૂતોને પોલીસને સામે સામે કરી અને ખેડૂતોને અસહ્ય અત્યાચાર પોલીસ દમનનો સહન કરવો પડ્યો। આદમી પાર્ટીના જે કહેવાતા ખેડૂત નેતાઓ હતા એ બધા પાછલા રસ્તેથી ભાગી ગયા બાયલાઓ। આવી પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ આ લોકોની કરવાની ગણતરી હતી અને એ ના થાય એના માટે થઈ અને પાલભાઈ અને લાલજીભાઈએ આ લોકોને ખેડૂત યાત્રામાં જોડાવા માટેની ના પાડી। ખેડૂત મિત્રોને મારે વિનંતી કરવી છે કે કોઈ પણ પ્રકારના આવા લેભાગુ તત્વોની વાતોમાં આવી અને ગેરમાર્ગે દોરાશો નહીં। હજી તો આ શરૂઆત છે, આજે પહેલો દિવસ છે। આપણે દિલ્હી, હરિયાણા, પંજાબના ખેડૂતોનું આંદોલન જોયું, જ્યારે સરકારે દિલ્હી બોર્ડર ઉપર એમને રોકી દીધા ત્યારે એ લોકો 6 મહિના સુધી ત્યાં ધામા નાખીને બેઠા હતા અને ત્યારે જઈને ખેડૂત આંદોલન સફળ થયું। ત્યારે આજે સરકાર જ્યારે એક તરફ વાટાઘાટો માટે, વિચારણા માટે અને ખેડૂતોની માંગણીઓ માટે વિચારણા કરી રહી છે, ત્યારે સૌ ખેડૂત મિત્રોએ ધીરજ રાખવી જોઈએ। જે કંઈ પણ આગેવાનો છે, ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા હોય, લાલજીભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય, ઉપર જિગ્નેશભાઈ મેવાણી, આ આગેવાનો ઉપર આપણે ખેડૂત મિત્રોએ ભરોસો રાખવાનો સમય છે, ધીરજ રાખવાનો સમય છે। કોઈની વાતોમાં આવી, ઉશ્કેરાટમાં આવી અને ખેડૂત મિત્રોને કોઈને પણ નુકસાન થાય, ખોટું બિનજરૂરી ઘર્ષણ થાય, એનાથી આપણે દૂર રહીએ। હજી આ શરૂઆત છે, આવનારા સમયમાં હજી આનાથી જેટલું પણ ઉગ્ર આંદોલન કરવું પડશે એટલું કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ કરશે। પાલભાઈ આંબલિયા હોય, લાલજીભાઈ છે, આ લોકો તો ખેડૂતો માટે પોતાનો જીવ આપવો પડે ને તો જીવ આપતા પણ અચકાશે નહીં, આવા આગેવાનો છે। એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ વિનંતી કરવી છે કે આવા બેભાગુ તત્વોથી, ભાજપના કિસાન સંઘના હોય કે આમ આદમી પાર્ટીના જે તૈયાર માલ ઉપર ઉશ્કેરાટ ફેલાવવા માટે આવવા માંગતા હોય અને ખેડૂતોની વચ્ચે જે કોઈ પણ આવા લેભાગુ તત્વો હોય, આનાથી ચેતતા રહેવું। આપણે આગેવાનો પર ભરોસો રાખીએ। આપણે આ લડાઈ ખૂબ લાંબી છે, ખૂબ લાંબો સંઘર્ષ છે અને આ લડાઈને આપણે આ સંઘર્ષ કરીને ગાંધીજીના માર્ગે સંઘર્ષ કરીને આપણે આ લડાઈ જીતવાની છે। જય જવાન, જય કિસાન।